શ્રી મનુ બરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મુનસી મહિલા બીએડ કોલેજ ભરૂચમાં દ્વિતીય વર્ષના પ્રશિક્ષણાર્થી માટે વાર્ષિકોત્સવ કાર્યક્રમનો ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં પ્રથમ વર્ષની પ્રશિક્ષણાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓની રજૂઆત કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં પ્રોફેસર ડોક્ટર આઈ.કે. અંસારી સાહેબ દ્વારા પ્રશિક્ષણાર્થીઓને શિક્ષક તરીકે શાળામાં નિભાવવામાં આવતી જવાબદારી વિશેની માહિતી આપવામાં આવી હતી તેમજ તેઓ જવાબદારી સંપૂર્ણપણે સારી રીતે નિભાવશે તેવા આશીષ વચન આપવામાં આવ્યા હતા। ડોક્ટર એન.બી. પટેલ સાહેબ દ્વારા પ્રશિક્ષણાર્થીઓને તેઓના ઉજ્જવળ ભવિષ્ય અંગેના આશીષ વચન આપવામાં આવ્યા હતા તેમજ ટ્રસ્ટી તેમજ અન્ય મહેમાન દ્વારા પ્રશિક્ષણાર્થીઓને ભવિષ્યમાં સરકારી નોકરી મળે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। કાર્યક્રમના અંતે શૈક્ષણિક વર્ષ 2025-26માં ઉજવવામાં આવેલ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ રમતગમત દિવસમાં પ્રાપ્ત કરનાર નંબર પ્રશિક્ષણાર્થીઓ તેમજ માઇક્રો ટીચિંગમાં આંતર કોલેજમાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર પ્રશિક્ષણાર્થીઓનું સર્ટિફિકેટ તેમજ મેડલ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। વાર્ષિક કાર્યક્રમમાં શ્રી જે.પી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના આચાર્ય ડોક્ટર એન.બી. પટેલ, કોલેજ ઓફ એજ્યુકેશન ખડોદના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર આઈ.કે. અંસારી, જે.એમ. શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય ડોક્ટર આઈ. ભાણા, ઇકરા સાયન્સ કોલેજના આચાર્ય ડોક્ટર કેતન ગાંધી, કરમાળ હાઈસ્કૂલ કરમાળના શિક્ષક પટેલ યુ.એમ., યુવક મંડળ મનુબર હાઈસ્કૂલના આચાર્ય પટેલ ઝાકીર, અંજુમન હાઈસ્કૂલ ભરૂચના આચાર્ય યાસ્મીન જેત, અંજુમન હાઈસ્કૂલ કથારિયાના આચાર્ય પટેલ રફીક, વીસીટી હાઈસ્કૂલના આચાર્ય રફિયા મેમ, અલીફ ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલના આચાર્ય પટેલ સાજિદ, મુનસી ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ પટેલ યુનુસ પટેલ અને પટેલ નિષાદ, વીસીટીના સીઈઓ નુસરત મેડમ, મુનસી ટ્રસ્ટના એજ્યુકેશન કોઓર્ડિનેટર મીર આમિદ સાહેબ તેમજ કોલેજના તમામ સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનું આયોજન મુનસી મહિલા બીએડ કોલેજના કન્વીનર મંસૂરી સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું।